ગુજરાતમાં મહાનગરો હોય કે પછી અંતરિયાળ વિસ્તારો હંમેશા છેતરપિંડી કરનારનો સોફ્ટ ટાર્ગેટ હોય છે સિનિયર સિટીઝન. રાજકોટના બે વિસ્તારોમાં એક મોડસ ઓપરેન્ડીથી વૃદ્ધ દુકાનદારોને શિકાર બનાવવામાં આવતા, છેતરપિંડી આચરવામાં આવતી. આ ટોળકીનો જે ઇસમ કેવી રીતે છેતરપિંડી આચરતો અને કેવી રીતે વૃદ્ધ દુકાનદારો આ સકંજામાં આવતા હતા, તે તમામ માહિતી જુઓ ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં. સિનિયર સિટીઝન્સ બપોરે ઘરમાં એકલા હોય, બજારમાં વસ્તુ ખરીદવા માટે નીકળે, મંદિરે દેવ દર્શન કરવા માટે જાય કે પછી નજીકની બેંકમાં પૈસા ઉપાડવા માટે જાય. આ દરેક સમયે વૃદ્ધો અસામાજિક તત્વો અને ગઠિયાઓના નિશાને રહે છે. વૃદ્ધોની શારીરિક અશક્ત સ્થિતિનો લાભ ઉઠાવીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં ચોરી કરનારો શાતિર આરોપી ઝડપાયો. આ વ્યક્તિ બજારમાં ફરીને વૃદ્ધ દુકાન સંચાલકો એકલા હોય તેવા સ્થળોની રેકી કરતો, પછી દુકાનની અંદર પહોંચીને કોઈ વસ્તુ ખરીદવાની વિનંતી કરતો. જેવો વૃદ્ધ દુકાનદાર અંદર કોઈ સામાન લેવા જાય એટલે ગલ્લામાં પડેલા રૂપિયા નજીકમાં પડેલી બેગ કે અન્ય કિંમતી વસ્તુઓ પડાવીને નાસી છૂટતો. રાજકોટના કોઠારિયા રિંગ રોડ પર આવેલી ફરસાણની દુકાન અને હુડકો નજીક આવેલી કટલરીની દુકાનમાં ચોરીને અંજામ આપનારો ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો. આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની તપાસ હાથ ધરી. ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં રાજકોટ પોલીસે વિકી સેખલિયા નામના શાતિર ચોરની ધરપકડ કરી લીધી. 2.5 લાખ રૂપિયાની રોકડ રકમ અને કાર સાથે આરોપી ઝડપાયો. આ ચોર વિકી સેખલિયા મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારનો વતની હોવાનું પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે. રાજકોટ પોલીસે હાલમાં એક આરોપીને ઝડપ્યો છે, પરંતુ સિનિયર સિટીઝન વેપારીને છેતરવા માટે બે ઇસમ એક સાથે જઈને વાતોમાં ફસાવી કિંમતી સામાન લઈને રફુચક્કર થઈ જતા હતા. સિનિયર સિટીઝન જે દુકાનો ઉપર બેસતા હોય છે એના પાસે જાય છે અને કોઈ ચીજ વસ્તુ લેવાના બહાને એમને દુકાનના અંદર મોકલે અને પછી એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. આ ટોળકીના 3 સભ્યો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલ છે, જેમાં મુખ્ય આરોપી વિકીભાઈ વેલજીભાઈ સેખલિયા જે ગારિયાધાર ભાવનગરના રહેવાસી છે. એમની સાથે 2 સગીર વયના જે બાળ કિશોર છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એમની પાસેથી 2,58,000 રોકડ અને એક વેન્યુ કાર કબજે કરવામાં આવેલ છે. આ ટોળકી જે રીતે મેં બતાવ્યું, સૌરાષ્ટ્ર વિસ્તારના અલગ અલગ જગ્યાઓ ઉપર માર્કેટમાં જઈ જે સિનિયર સિટીઝન દુકાન ચલાવતા હોય છે એની પાસેથી કોઈ ચીજ વસ્તુ માંગે છે. જ્યારે એ ચીજ વસ્તુ લેવા અંદર દુકાનના અંદર જાય છે ત્યારે એમની નજર ચૂકવીને ગલ્લામાંથી પૈસા કાઢી લે છે. એ રીતે એને આ ટોળકીએ ઓછામાં ઓછા 10 એવા બનાવને અંજામ આપ્યો છે. આ ટોળકીએ રાજકોટમાં 2 ગુનાને અંજામ આપ્યો અને જાણ બહાર સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસના સકંજામાં આવી ગયા. આ ટોળકીએ પાછલા 1 અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને ચીખલીમાં મળીને 9 જેટલા ગુના આચર્યાની કબૂલાત કરી છે. આ ઝડપાયેલા ઇસમ વિવિધ શહેરના બજારમાં ફરી રેકી કર્યા બાદ ગુનાને અંજામ આપતા હતા. 8 જેવી કબૂલાતો આ ટોળકી દ્વારા આપવામાં આવેલ છે. એનો જે મુખ્ય આરોપી છે વેલજીભાઈ, એના વિરુદ્ધ 4 ગુના દાખલ થયેલા છે, જેમાં 1 જુગારનો, 1 મારામારીનો અને 2 ચોરી ઘરફોડના ગુના દાખલ થયેલા છે. અને આ સિવાય જે બાળકિશોર છે એમની કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. હું તમામ રાજકોટ શહેરના વ્યાપારી અને ખાસ તौर પર સિનિયર સિટીઝન જે દુકાન ઉપર બેસતા હોય છે એમને હું અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ કોઈ એવા 3-4 માણસો તમને એકલા જોઈને દુકાન ઉપર આવીને ચીજ વસ્તુ લેવાના બહાને તમને ડાયવર્ટ કરવાની કોશિશ કરે, ત્યારે તમે ગલ્લો છોડીને, ગલ્લો મૂકીને પોતે અંદર સામાન લેવા માટે ના જાઓ. તમારા કોઈ એસિસ્ટન્ટ હોય, માણસ હોય, એમને મોકલો. દુકાનનો ગલ્લો હંમેશા લોક રાખો, એ ખુલ્લો ના રાખો અને એના ઉપર લગાતાર વોચ રાખો. આ સિવાય દુકાનમાં સીસીટીવી ફરજિયાત રૂપે લગાડો, જેથી એવા બનાવો બનતા અટકાવી શકાય. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિકી સેખલિયાની ધરપકડ કર્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ શાતિર ચોર વિકી શેખલિયા સાથે ટોળકીના અન્ય ફરાર ઇસમો અંગે પોલીસ પૂછપરછ કરશે. આ ટોળકીએ કેટલા ગુના આચર્યા અને ચોરીનો સામાન ક્યાં રાખ્યો કે વેચ્યો તેવી અનેક બાબતોની જાણકારી રિમાન્ડ દરમિયાન સામે આવશે. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.